અરે વિનય, આ રસ્તો તો મારા બાપાના ગામ પાસેથી નીકળે છે એ છે ને? કેમ? હા, તારી વાત સાચી છે. તો હું શું કહું છું, થોડા ટાઈમ માટે મારા બાપાના ગામ પાસે ગાડી ઊભી રાખશો? અરે તને ખબર છે, આપણે ઓલરેડી મોડું થઈ ગયું છે અને હવે થોડી વાર ગાડી ઊભી રાખીશું ને તો આપણી ફ્લાઇટ મિસ થઈ જશે. વિનય, હું જરાય મોડું નહીં થવા દઉં. મારા બાપાને ઊભા પગે મળીને આવતી રહીશ, કારણ કે મારા લગ્નના 10 વર્ષ થઈ ગયા છે અને મેં મારા બાપાને જોયા નથી. અરે શીતલ, થોડું તો સમજ. મારે અર્જન્ટ પહોંચવું પડે એમ છે ને મારા ઓફિસના બધા જ કામ અટકી પડ્યા છે. પ્લીઝ વિનય, હું તમને વિનંતી કરું છું, હું મારા બાપાનું મોઢું જોઈને તરત પાછી આવતી રહીશ. જરાય મોડું નહીં કરું. ભાઈ, હું તમને એક વાત કરું. આ બેનને એના બાપુજીને મળવા જવા દો, કારણ કે એ બેનના આંસુ ઘણું બધું કહી જાય છે. અરે ભાઈ, તમને ખબર છે કેનેડામાં મારી મોસ્ટ મીટિંગ અટકી પડી છે અને જો એ મિસ થઈ જશે ને તો મારે ઘણું બધું નુકસાન થશે. અરે ભાઈ, નાના મોઢે મોટી વાત. આ બેન આજે 10 વર્ષથી વિદેશમાં સાસરે છે, એને આજે એના બાપાનું મોઢું જોવાની ઈચ્છા ન હોય? અરે ભાઈ, એ બધી વાત સાચી છે પણ અરે ભાઈ, પણ કાંઈ નહીં. આ બેનને એના બાપાને મળવાની રજા આપો. હું એવું લાગે તો ગાડીને 15-20 મિનિટ મોડું થાય ને એ ઝડપથી ચલાવીશ, એને સમય તમારો બેલેન્સ કરી દઈશ, પણ એને તમે મળવા જવા દો એકવાર. હું તમને રિક્વેસ્ટ કરું છું ભાઈ. હા વિનય, આ ભાઈની વાત સાચી છે. પ્લીઝ તમે મને જવા દો. હા કહી દો. ઓકે, બસ તો જલ્દી મળીને આવી જજે. ઓકે વિનય, થેન્ક યુ. સો ગુડ બાય. બેન, મેં તમને ઓળખા નથી. તમારે કોનું કામ છે? અરે ભાઈ, પણ તમે કોણ છો? અને મારા પપ્પા શ્યામભાઈ રહેતા હતા એ ક્યાં છે? અરે બેન, તું ઓલા શ્યામભાઈ ની વાત કરસ? હા ભાઈ હા, અમારું બાપાનું ઘર છે. અને ક્યાં છે ઈ? અરે બેન, તારા બાપાએ છે ને આ મકાન મને 10 વર્ષ પહેલા વેચી નાખ્યું છે. શું? મારા પપ્પાએ આ ઘર વેચી નાખ્યું છે? ક્યાં છે અત્યારે ઈ? બેન, આ ગામમાં 10 વર્ષ થયા જીવન પટેલના ડેલામાં ભાડેથી રહી છે ઈ. અરે ભાઈ, તો બતાવો ક્યાં છે ઈ જીવન પટેલનું ઘર? અરે બેન, આ પડખેની શેરીમાં જ રહી છે ઈ. બટા શીતલ, તું આયા? હાલ માડી હાલ, આપણે અંદર બેસીને વાત કરી. ના કાકી, અત્યારે મારી પાસે સમય નથી. હું ખાસ મારા બાપુને મળવા આવી. તો ક્યાં છે ઈ? તારા બાપા તો બાજુની ફિલ્મમાં દાડીએ ગયા છે. દાઢી કરવા? હા બટા, તારા બાપા દાડીએ જ ગયા છે. પણ મારા બાપાને તો પોતાની 10 વીઘા જમીન છે. હા માડી, તારા બાપા પાસે જમીન હતી. તારા લગ્ન પછી તારા બાપાએ બધી જમીનને ખોડા વેચી નાખ્યું છે. તો કાકી, મને જલ્દી બતાવો મારા બાપા ક્યાં હશે? બેન, તારા બાપા વિઠ્ઠલભાઈની વાડીએ જશે. તો કાકી, જલ્દી બતાવો ક્યાં છે એ વિઠ્ઠલભાઈની વાડી?
આપણે હામા સડકને કાંઠે બાપુ બાપુ તમે આ શું કરી રહ્યા છો? તમારી લાડકી દીકરી શીતલ આવી છે. બાપુ તમારી આવી દિશા કેવી રીતે થઈ ગઈ? આ કેવા હાલ કર્યા છે તમારા? અરે દીકરી, મારી હાલત તો હારી જ છે ને. આમ જો ને, તારી સામે હાજો હારો તો ઊભો છું. નહીં બાપુ, તમે તમારી ખુદદારીની આગળ આવી પડેલું તું દેખાવા નથી દેતા. પણ હું તમારી દીકરી છું અને એક દીકરી જ બાપની વેદના જોઈ શકે છે અને પારખી પણ શકે છે. નહીં મારી દીકરી, એવું કાંઈ જ નથી. મને બધી જાણ થઈ ગઈ છે બાપુ કે તમે મારા લગ્નની ખાतिर તમારા ખોડા અને ખેતર બધું વેચી નાખ્યું છે. બેટા, તું મારી એકની એક દીકરી છો. તું નાની હતી ને ત્યારે મરતે સમય તારી બાએ મારી પાસે એક વચન માંગ્યું હતું કે મારી દીકરીને એવા રાજકુમાર હારે પરણાવજો કે જેને નાખ્યા માગ ન હોય. એટલે દીકરી, મેં તને વિનય કુમાર હારે પરણાવી અને મારું વચન નિભાવ્યું છે. બાપુ, તમે તમારા વચનને ખાतिर તમારી બધી મિલકત વેચીને તમારું જીવન હોમી દીધું છે. એ મારાથી નથી જોવાતું. અરે દીકરી, મારે આ બધી મિલકતને શું કરવી છે? મારી તો જિંદગી પૂરી થવા આવી. ઉપરવાળો મને કાલ લઈ લે તો હું રાજી ખુશીથી મારા મોતને વાલું કરી દે. બાપુ, એવું હું કામ બોલો છો? તમને મારી ઉંમર લાગી છે. નહીં બેટા, નહીં. મારી તો હવે જાજી ગઈ અને થોડીક રહી. અને દીકરી, તું કેમ એકલી જ આવી છો? જમાઈ નથી? નહીં બાપા, તમારા જમાઈ પણ આવ્યા છે, પણ એને મોડું થઈ છે ને એટલે અહીંયા સુધી નથી આવ્યા. કાંઈ વાંધો નહીં દીકરી, એની હારે તું રાજી તો છો ને? હા બાપુ, મારે એની હારે કોઈ વાંધો નથી. કાંઈ વાંધો નહીં દીકરા. એટલા બધા કામમાં વ્યસ્ત હોવા છતાંય તને આયા સુધી તો લઈને આવ્યા ને, હું બહુ રાજી છું. અને બેટા, હવે તમારે વિમાનનું મોડું થતું છે ને એટલે હું રોકીશ નહીં. બાપા, હવે છેલ્લી વાર મળે કે ન મળે, હવે હું તમને છેલ્લી વાર ભલે દીકરી, આવજે હો. તારા રખોપા મારો રામ કરે. દીકરી, તને આપવા હાટું મારી પાસે હવે બીજું તો કાંઈ નથી, પણ આ એક નાની એવી ભેટ લેતી જશે.
બેટા, તમે મારી દીકરીને લઈને મને મળવા લાવ્યા ને હું તમારો ઉપકાર કોઈથી નહીં ભૂલું. અરે નહીં બાપા, આ તમે શું કરો છો? માફી તો મારે તમારી માગવી પડે કે આજે 10-10 વર્ષથી શીતલને મેં તમારી પાસે ન આવવા દીધી. બાપુ, આ તમારી પરસેવાની કમાણીના 20 રૂપિયા ને વિદેશમાં મારી અબજો રૂપિયાની કમાણી કરતા મારા માટે મહત્વના છે. અને બાપુ, એવું કદી નહીં પામી શકું. બાપુ, હવે અમને રજા આપો, અમારે મોડું થઈ. કેમ? હા દીકરી, તમે ખુશીથી જાઓ. મારા કારણે તમારે મોડું થઈ જશે ને. ના બાબુ, આજે મેં બાપ દીકરીનું મેં મિલન જોયું ને તો એના સામે મારે હજારો ફ્લાઇટ ચૂકી જાય ને તોય મને કોઈ અફસોસ નથી. કારણ કે આજ બાપ દીકરીનો વિલાપનો અનેરો આનંદ મળ્યો છે. હાલો બાપુ, અમે જઈએ. હા બેટા. પીએસ વિડીયો તરફથી હું પ્રવીણ જીકાદરા. જો તમને અમારો વિડીયો ગમે તો શેર કરજો. લાઈક કરજો. સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. લે શારદા આવી ગઈ દીકરા? અરે, મારી દીકરી આવી ગઈ. રાય બે રાય. આવો બેન, આવો. હે બેન, એકલા જ આવ્યા છો? મારો બનીને હારે નથી લેવા? હા ભાઈ, એકલી જ આવી છે. બેટા ત્યાં બધા લેરમાં છે ને? હા માં. હાર વાલ મારી. હાલ બેન તો ખરી હાલ. બહુ સારું છે બેટા. બાપા, શું કરો છો આ તમે? તમારી ઉંમર થઈ ગઈ, મૂકો ને આ બધું. બેટા હાથ પગ હાલે ત્યાં સુધી કામ કરવું પડે ને તો છોકરાને હારા લાગી. ઈ વાત એ હાસી બાપા તમારી. ઈ કયો, તમારી તબિયત કેમ છે? બહુ સારી છે દીકરા. બાપા, મને સમાચાર મળ્યા કે તમને સારું નથી રહેતું. મને કાંઈ નથી છું બેટા. આ જોની તારી સામે હાવ હાજો હારો ધોબો છું. ખોટું ન બોલો બાપુ, તમને મારા સમજે. એવું ન બધી પણ આજ
થોડું થોડું હવાનું છાતીમાં દુખે છે. ભલે બાપા, હાલો હું તમને થોડુંક બામ લગાવી દઉં. નહીં બાપા, એવી કાંઈ જરૂર નથી બેટા. બેન, હું તારા બાપાને કઈ કઈ થાકી, પણ મારું માને કોણ? બેન, હું બાપાને કહું છું કે ઓલા ઠાકરસી વેગ પાસે જઈ આવી. તો બાપા માને કોણ? બાપા એમ કહે છે કે એને પોતાને છાતીમાં દુખે છે, તો એ મને હું સારું કરી દેવાનો છે. બેન હું કહું છું કે ગરમ પોતાના હેક કરી દો ને તોય ઘણો આરામ મળી રહે. આ કોઈનું માનવું જ નથી ને. તઈ હાલો હોવ, કામ ધંધે લાગો. પોત પોત અહીં એમ તને બામ આપું. મને બધી ખબર પડે છે બેન. કાંઈ નહીં, થોડીક સોંપડી દે કામ. બસ નજીક રહે. હવે થોડીક રાહત છે હોય ને એવું લાગે છે. થોડી જ રાહત થઈ છે ને બાપુ, પૂરી રાહત થવા જો ત્યાં સુધી બેહવાનું. કાંઈ વાંધો નહીં. ઓ બટા, રોટલા લાવો તો થઈ ગયા હોય તો. એ રવજીના બાપુ, હાલો તો વાળું કરવા. આ તારા બાપુ કેમ હજી ન થયા બટા? જાની બોલાય એને. હા માં. બાપુ, એ બાપુ, હાલો આપણે વાળું કરવા જઈએ. બેટા, તમે બધા વાળું કરી લો. કાલ બપોરે આપણે ભેળા ખાવાનું છે ને. સારું બાપુ. હા, તમે પોતા ઉના કરો તો હું બાપુને કસરી દઉં. હા. બાપુ, લાવો તમને કસરી દઉં. બાપુ, 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 બાપુને હું શું મારી? રવજીના બાપુ, રવજીના બાપુ. બેસી જાઓ. હું કાલ બપોરે આપણે બધા ભેળા જ ખાવાનું છે ને બધા. તમે બધા ખાવું કરી. રવજી બેટા, ક્યારે કરો? હમણાં તૈયારી નહીં થાય. ભાઈ આવું કેમ બોલો છો? અને એ પણ આવા ટાણે? તમે જે સાંભળ્યું છે ને એ હાસું સાંભળ્યું છે. હમણાં તૈયારી નહીં થાય. તમારી જીભને લગામ દ્યો, નકર આવા ટાણે કઈક બીજી થાય. અરે ભાઈ, બીજું કરવા જ આવ્યો છું. નકર આવા ટાણે તમારા ઘરે આવું હું કામ? તમારે કઈ કામ ન હોય ને તો અહીંથી વહેતા પડો. અહીં અમને અમારું કામ કરવા દ્યો. ધીરો પડ ભાઈ,
મારા અમુક સવાલના જવાબ આપ્યા પહેલા આ શબ મહાણે નહીં જાય. લાગે છે કે શબની જગ્યાએ તમારે મહાને પૂકવું લાગે છે. કાકા આને કયો અહીંથી વયા જાય. બાપના દુઃખમાં આ લાલ થઈ આંખ લોહીમાં નો બદલાઈ જાય. બટા રાવજી ધીરજ રેખ માડી આ સમય બોલવાનો નથી. જરા બાપાના સંસ્કાર એવા નહોતા એનાથી મહાણે લાજે. અરે ભાઈ આવા સમયે તો દુશ્મને હથિયાર હેઠા મૂકી દે છે અને તું આવા તારા ઢીંગાણું કરવા આવ્યો. જો ભાઈ, હું અહીંયા ધીંગારા હારું નથી આવ્યો, પણ હું કંઈક પૂછવા આવ્યો છું. અને હું કંઈક પ્રશ્ન પૂછાય ને તો આ તારી હારે ભાઈ છે ને ધીંગાણું કરવા વાળા, એના પગ નીચેથી ધરતી ધમધમી જાય. તો પછી મારે એ સવાલ સાંભળવો છે. બોલો. તો સાંભળો, મારે મોહનભાઈ પાસેથી 15 લાખ રૂપિયા લેવાના છે. આ વાત હાવ ખોટી છે કાકા. જો રૂપિયા દેવાના હોય ને તો મારા બાપા મને વાત ન કરે. જો તમને વાત કરી હોય કે ન કરી હોય એની હારે મારે કાંઈ લેવા દેવા નથી, પણ મારે 15 લાખ રૂપિયા લેવાના છે. અને જ્યાં સુધી મારા 15 લાખનો હવાલો આમાંથી કોઈ નહીં લે ને ત્યાં લગી હું આ લાશને એક ડગલો લઈ જવા નહીં દઉં. આમાંથી કોણ છે મોહનભાઈનો વારસદાર? અને બોલો, રૂપિયા ક્યારે આપશો? વારસદાર તો છે જ. જો મારા બાપાએ રૂપિયા લીધા હોય ને તો એની ચિઠ્ઠી બતાવો. ચિઠ્ઠી તો વિશ્વાસ ન હોય ને ઈ રાખે, અને ભાઈબંધીમાં તો જબાનની કિંમત હોય, અને ઈ જબાનની કિંમતે હું અહીંયા આવ્યો છું. બોલો, રૂપિયા કેદી આપશો? શેઠ, થોડી વાર ખમો. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી મારા બાપાએ બધાની મદદ કરી છે, ના કે ગરજ. ઈ વાત હારે મારે બેન કાંઈ લેવા દેવા નથી. હું તો મારા પૈસા લેવાના છે ને ઈ હારું આવ્યો છું. અને ઈ રૂપિયા તારા બાપાએ મારી પાસેથી લીધા હતા. તમને જો ભરોસો હોય ને તો આપી દો. રૂપિયા બુપિયા નહીં મળે. બાકી તમારાથી થાય ને એ કરી લ્યો. તમે એમ કહો છો કે મારા બાપા તમારા મિત્ર છે, તો અત્યાર સુધી અમારા ફળિયામાં તમને કેમ ન જોયા? અને તમને એમ લાગે છે કે અમે તમને રૂપિયા આપી દઈ? નીકળો અહીંયાથી. મારે ફળિયે ભાળવાથી કે કોઈના હસ્તક પૈસા લેવાનો તારા બાપા હારે કરાર નથી થયો, પણ મારે તો મારા પૈસા જોઈશ. કાકા આવી વાતો તો નિરાતે થાય. આમાં ભવાડા કરશો ને તો આમાં તમારી ઘટશે ને અમારી ઘટશે. અત્યારે થોડીક નિરાત રાખો, ક્રિયાક્રમ કરી લઈ, પછી 5 પંચની વચ્ચે બેસીને આપણે કંઈક નિર્ણય લેવું. મારા મુદ્દાથી ભટકાડવાની કોશિશ નહીં કરો. ફેસલો તો અટાણે જ થાય. અને બોલો, કોણ કબૂલે છે મારા રૂપિયા? કાકા આને ખોબામાં ખાવું લાગે છે. ભાઈ શાંત થા. ભાઈ, તમે નક્કી કરીને જ આવ્યા છો કે પૈસા વગર મારા બાપાનો ક્રિયાક્રમ નહીં થવા દો? હા બેન, હા. જેની પર આગ તૂટી પડ્યું હોય અને કાળજામાં આગ હળગતી હોય એને શાંત પાડવા માટે બે હારા શબ્દ અને માથે હાથ ફેરવવા માટે બે કુમળા હાથની જરૂર પડે છે. પણ અત્યારે એવું લાગે છે કે તમારી પાસે બેમાંથી કાંઈ નથી. હવા વાળા વૈયા જાય પછી મારે ઉઘરાણી કોની પાસે કરવી? અને 15 દીએ મારે એ જોડા ગહવા આવવાનું કામ નથી કરવું. અરે તમે સમજણની વાતો ન કરો અને વ્યવહારની વાત કરો. અને જો તમારામાં સમજણ હોય ને તો મારા પૈસા આપી દો. બસ શેઠ, બસ. તમે મારા બાપાના વારસદાર પાસે હવાલો લેવા આવ્યા છો ને? હું છું મારા બાપાનો વારસદાર. હું આપી તમને રૂપિયા. લ્યો શેઠ, આ ઘરેણા. શેઠ, આની કિંમત 15 લાખ રૂપિયા પૂરા નથી, પણ આ બધા માણાની વચ્ચે હું તમને વસન આપું છું કે આમાં ઘટતા રૂપિયા હું તમને પૂરા પાડીશ. આ મારું વસન છે અને સમજણ હોય તો નીકળો અહીંયાથી. શાંત થા બેટા, તું મારી દીકરી જેવી છો.
તારા ઘરેણા મારે નથી જોતા. તો પછી મોટા ઉપાડે હું કામ આવ્યા હતા કે મારે વારસદાર જોઈએ, રૂપિયા જોઈએ, અને હવે અત્યારે કહેશો કે હવે મારે નથી જોતા? આયા કોઈની ઘરે 2 લાખનું મરણ થયું છે. આયા ભવાઈ નથી હાલતી, સમજ્યા? લ્યો આ પોટલી અને હાલતા થાવ. તે હાસુ કીધું ભાઈ, આએ કાંઈ ભવાઈ નથી હાલતી. અને આવા ટાણે આવી અને આવું કેવું એ મને યોગ્ય નથી લાગતું. હું સારી રીતે સમજી શકું છું. હમણાં તો તમે કહેતા હતા કે વ્યવહારની વાતો કરો, સમજણની નહીં. તો સમજણ આવી ક્યાંથી? બસ એ જ કે મારે પૈસા લેવાના નથી, પણ મારે દેવાના છે. સાંભળો, મારે 15 લાખ રૂપિયા મોહનભાઈ પાસેથી લેવાના નહોતા, પણ મારે એને દેવાના હતા. પણ હું એના પરિવારને કે એના વારસદારને કોઈને ઓળખતો નહોતો. જો હું એમ કહું કે મારે 15 લાખ મોહનભાઈને દેવાના છે, તો તમે 10 વારસદાર ઊભા થાવ, અને હાસો વારસદાર મને ન જડે. એટલે મેં આ કર્યું હતું. અને હવે મને મોહનભાઈનો હાસો વારસદાર જડી ગયો છે, અને ઈ છે આ સામે ઊભેલી બે. પણ શેઠ, આ 15 લાખ રૂપિયાની વાત મારા બાપાએ તો મને ક્યારેય કરી નથી. તો સાંભળ દીકરા, મારા ગામને અડીને અને રોડ કાંઠાની કિંમતી જમીન તારા બાપાએ તેથી 50,000 મારા કહેવાથી લીધી હતી. અને તારા બાપાએ મને એમ કીધું હતું કે આ જમીનના જે પૈસા આવે ને એ મારા વારસદારને આપજો. અને સમય જતા એ જમીનની કિંમત 15 લાખ રૂપિયા થઈ ગઈ. એ રૂપિયા મારે મોહનભાઈને દેવાના છે. અને મને ખબર પડી કે મોહનભાઈ આ દુનિયામાં નથી રહ્યા, એટલે હું તરત અહીંયા આવ્યો અને હાસા વારસને ગોતવા માટે મારે આ ખેલ કરવો પડ્યો. પણ શેઠ, આવી રીતે વાત કરો તો કોઈ પણ હેપતાઈ જાય. ભાઈ, તું મારી વાતથી ગભરાઈ ગયો ને? પણ બાપનું અનુસરણ કરવા વાળા અને હાસા વારસદાર હોય ને, એ કોઈ વાતથી ગભરાય નહીં, પછી પરિસ્થિતિ ગમે એવી હોય. પણ તારી બેન આ માણસની વચ્ચે સિંહણ થઈ મારી સામે આવીને અને તને તારો અરીસો બતાવી અને એને સાબિત કરી બતાવ્યું કે બાપની ઇજ્જત શું કહેવાય. અને મારા મત પ્રમાણે મોહનભાઈની હાસી વારસદાર આ બેન છે. અને બેન, આ 15 લાખ રૂપિયા હું તને જ આપે. હું તમારી વાતમાં સહમત છું. તારું મારું હૈયારું અને મારું મારા બાપનું આવા સ્વાર્થી માણસની નિશાની છે. સારું બેન, ભાઈ, લેવડ દેવડની વાત પૂરી થઈ ગઈ. હવે સંબંધની વાત કરીએ. મારા મિત્ર મોહનભાઈની અંતિમ યાત્રા પૂરી કરીએ. હાલો ભાઈ, હાલો.